નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 4 એમાં ઉદાહરણ 4.4ની વાત કરશું. વિદ્યાર્થી મિત્રો, 4.4 ઉદાહરણ એકદમ સરળ છે. આપણે એને સમજવાનો પ્રયત્ન કરી. કોઈ કણનું સ્થાન r બરાબર 3t એકમ સદિશ i પ્લસ 2tનો વર્ગ એકમ સદિશ j પ્લસ 5k બરાબર એકમ સદિશ k વડે અપાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને સ્થાન આપ્યું છે, કણનું સ્થાન r બરાબર 3t એકમ સદિશ i પ્લસ 2tનો વર્ગ એકમ સદિશ j પ્લસ 5k. વિદ્યાર્થી મિત્રો, તમને સ્થાન r છે એ આપ્યું છે, t સમયે આપ્યું છે. આ સ્થાન તમને જે દર્શાવ્યું છે એ t સમયે દર્શાવ્યું છે. જેવી રીતે આપણે એમ કહેતા હોઈએ કે t બરાબર 0 સમય, t બરાબર 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, એવી રીતે આ સ્થાન તમને દર્શાવ્યું છે એ t સમયનું છે. કણનું સ્થાન rt એટલે કે t સમયે 3t એકમ સદિશ i પ્લસ 2tનો વર્ગ એકમ સદિશ j પ્લસ 5 એકમ સદિશ k, જ્યાં t સેકન્ડમાં છે એટલે કે આ સમય છે એ આપણે સેકન્ડમાં આપ્યો છે. સહગુણકોના એકમો એવી રીતે છે કે જેથી r મીટરમાં મળે છે. બરાબર, આ સહગુણકો છે એના એકમો એવી રીતે છે કે આપણું આ r છે, r એ મીટરમાં મળે છે. હાલો, એમાં સૌથી પહેલાં આપણે ગણવાનું શું છે તો કે એ વિભાગ છે, એ અને બી વિભાગ આપ્યા છે. એ વિભાગમાં આપણે શું કીધું? કણના vt એટલે કે t સમયે વેગ તથા at એટલે t સમયે પ્રવેગ શોધો. આપણે t સમયે કણનો વેગ અને પ્રવેગ શોધવાના કીધા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે સ્થાન છે, બરાબર. આનું જો આપણે સમયની સાપેક્ષે વિકલન કરી એટલે કે ટીની સાપેક્ષે વિકલન કરી તો વેગ નામની ભૌતિક રાશિ મળે. એટલે સમય ટીની સાપેક્ષે વિકલન કરતા તો આ બાજુ થશે dr છેદમાં dt, બરાબરની આ બાજુ વિકલન કર્યું એટલે આ બાજુ પણ વિકલન થશે. ડીના છેદમાં dt 3t એકમ સદિશ i પ્લસ 2tનો વર્ગ એકમ સદિશ j પ્લસ 5 એકમ સદિશ k. વિદ્યાર્થી મિત્રો, આ સ્થાન છે, સ્થાન એનું જો સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો વેગ નામની ભૌતિક રાશિ મળે. એટલે આપણે આ સ્થાન છે એનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડે, કારણ કે આપણે વેગ શોધવાનો છે. આગળ આપણે સાદુરૂપ આપી તો આનો એક વખત આપણે આની સાથે ગુણાકાર કરી, આનો એક વખત આની સાથે ગુણાકાર કરી અને આનો એક વખત આપણે આની સાથે ગુણાકાર કરી. એટલે કે ડીના છેદમાં dt 3t એકમ સદિશ i પ્લસ આનો આપણે આની સાથે ગુણાકાર કરીએ એટલે ડીના છેદમાં dt 2tનો વર્ગ j, આનો આપણે આની સાથે ગુણાકાર કરી એટલે પ્લસ ડીના છેદમાં dt 5 એકમ સદિશ k. આ બાજુ છે dr ના છેદમાં dt. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આનું વિકલન કરવાનું થાય તો એ પહેલાં થોડુંક સાદુરૂપ આપવું પડે. બરાબર, જો આ ટી છે એના સહગુણકમાં 3 છે તો આ 3 અચળ કહેવાય. અચળ છે તો આપણે વિકલનની આગળ લેવા પડે. એવી રીતે અહીંયા તમે જોશો તો ટીનો વર્ગ છે એના સહગુણકમાં 2 છે તો 2 છે એ અચળ કહેવાય. એટલે આને પણ આપણે વિકલનની આગળ લેવા પડશે. આપણે આગળ સાદુરૂપ આપી તો dr છેદમાં dt બરાબર આ અચળ છે એટલે આપણે વિકલનની આગળ લઈ લઈએ એટલે 3 dtના છેદમાં dt એકમ સદિશ i. અહીંયા 2 સહગુણક છે એ અચળ છે એટલે આપણે આગળ લેવા પડે એટલે 2
ડીના છેદમાં ડીટી અને ટીનો વર્ગ આગળ સાદુરૂપ આપો બરાબર અહીંયા એકમ સદિશ જે છે પ્લસ જો આ 5 છે એના સહગુણકમાં ટી નથી જો એટલે આને તમે આગળ લઈ શકો નહીં ડીના છેદમાં ડીટી અને 5 એકમ સદિશ કે હવે આપણે વિકલન કરી બરાબર તો આ ડીટી ડીટી તો કેન્સલ થઈ જશે એટલે 3 અને અહીંયા 1 વધશે એકમ સદિશ આઈ પ્લસ 2 જો વિકલનનો નિયમ છે ઘાત હોય ઘાત એ આપણે આગળ લેવાની અને ઘાતમાં ઘટાડો કરવાનો બરાબર ટીનો વર્ગ છે આનું વિકલન તમે કરશો એટલે ઘાત આગળ લ્યો અને ઘાતમાં ઘટાડો કરો એટલે 2 ઘાત છે એમાંથી 1 બાદ કરો એટલે 1 વધશે એકમ સદિશ જે પ્લસ જો આ અચળ છે એટલે એનું વિકલન શૂન્ય થાય વિદ્યાર્થી મિત્રો આપણો સમય બદલાતો હશે જો 1 સેકન્ડ થાય 2 સેકન્ડ થાય 3 સેકન્ડ થાય સમય બદલાતો હશે પણ આપણી આ જે અંશની રાશિ છે એ અચળ રહે છે એ તો 5 ના 5 જ રહેશે એટલે અચળ છે એટલે એનું વિકલન શૂન્ય થાય આગળ આપણે સાદુરૂપ આપી તો 3i એકમ સદિશ i પ્લસ 2 દુ 4 4t એકમ સદિશ જે પ્લસ 0k આને વિદ્યાર્થી મિત્રો તમે આમ પણ લખી શકો 3 એકમ સદિશ i પ્લસ 4t એકમ સદિશ જે આ બાજુ જો સ્થાન છે એનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે વેગ નામની ભૌતિક રાશિ મળે આ વેગ મળ્યો આપણે બરાબર જો આ સ્થાન છે એ આપણું ટી સમયનું સ્થાન છે તો આ વેગ મળ્યો એ પણ આપણો ટી સમયનો વેગ છે એટલે વિદ્યાર્થી મિત્રો ટી સમયે વેગ આપણો આટલો હશે ટી સમયે હવે જો આ વેગનું આપણે મૂલ્ય મેળવવું હોય વિદ્યાર્થી મિત્રો વેગનું આપણે મૂલ્ય મેળવવું હોય વેગનું મૂલ્ય એટલે કે માનાંક v બરાબર આપણે સૂત્ર આવી ગયું vx નો વર્ગ પ્લસ vy નો વર્ગ વિદ્યાર્થી મિત્રો આપણે થિયરીમાં સૂત્ર શીખી ગયા બરાબર સમતલમાં વેગના આપણે 2 ઘટકો મેળવ્યા હતા એમાં આપણે સૂત્ર આવી ગયું કે મૂલ્ય શોધવું હોય તો શું કરવાનું તો કે વર્ગમૂળમાં આ vx છે આપણો આ જે ઘટક છે બરાબર એ અહીંયા એકમ સદિશ i છે એટલે આ જે ઘટક છે એ આપણો vx છે અહીંયા એકમ સદિશ જે છે એટલે આ ઘટક છે એ આપણો vy છે બરાબર આ x અક્ષની દિશામાંનો વેગ છે આ y અક્ષની દિશામાંનો વેગ છે બરાબર એટલે આપણે જાણી છીએ કે vx બરાબર છે 3 અને vy બરાબર છે 4t વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા જાણી છીએ બરાબર કે વેગનું મૂલ્ય આપણે શોધવાનું છે તો ક્યારે 1 સેકન્ડ સમય છે ત્યારે જો t બરાબર 1 સેકન્ડ માટે vt નું મૂલ્ય શોધવાનું છે એટલે કે t બરાબર 1 સેકન્ડ હોય ત્યારે વેગનું મૂલ્ય કેટલું હોય તો આપણે t બરાબર અહીંયા 1 લખવો પડશે t બરાબર 1 સેકન્ડ સમયે વેગ તો આ વેગ આપણને આટલો મળશે v બરાબર 3i પ્લસ 4 આ t દેખાય t અહીંયા આપણે 1 મૂકવો પડે આમ થશે 3i પ્લસ 4j બરાબર તો હવે આપણે આ આપણો vx થયો જો અને આ આપણો vy થયો હવે મૂલ્ય માટે આપણી પાસે સૂત્ર છે માનાંક v બરાબર વર્ગમૂળમાં vx નો વર્ગ જો vx નો વર્ગ એટલે 3 નો વર્ગ પ્લસ vy નો વર્ગ એટલે 4 નો વર્ગ બરાબર તમે અહીંયા જોઈ શકો કે vx છે આપણા vx બરાબર છે 3 અને vy બરાબર છે 4
તો આગળ સાદુરૂપ આપો તો વર્ગમૂળમાં 3નો વર્ગ એટલે 9, 4નો વર્ગ એટલે 16, એટલે આનો જવાબ આવ્યો વર્ગમૂળમાં 25 એટલે 5 મીટર પ્રતિ સેકન્ડ આવશે. બરાબર, 25નું વર્ગમૂળ છે એ 5 થાય, એટલે આ વેગ છે વેગ, બરાબર 1 સેકન્ડ સમય છે, 1 સેકન્ડ સમય t બરાબર 1 સેકન્ડ સમય છે ત્યારે વેગ હશે આપણો 5 મીટર પ્રતિ સેકન્ડ. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે વેગનું મૂલ્ય છે એ શોધી શકો. હવે આપણે આગળ શું શોધવાનું છે તો કે આપણે અહીંયા પ્રવેગ શોધવાનો કીધો છે. જો બરાબર, આપણે પ્રવેગ શોધવાનો છે. આ આપણે વેગ મળ્યો છે, આ આપણને વેગ મળ્યો છે. હવે આપણે પ્રવેગ શોધવો છે. તો આપણે પ્રવેગ શોધવા માટે શું કરવાનું તો કે ટી સમયે વેગ આપણો આટલો છે 3I પ્લસ 4TJ. બરાબર, ટી સમયે વેગ આપણો આટલો છે, પ્રવેગ મેળવવો છે એટલે સમય ટીની સાપેક્ષે વિકલન કરતા. જો વિદ્યાર્થી મિત્રો વેગ છે વેગ એનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો પ્રવેગ નામની ભૌતિક રાશિ મળે. એટલે આપણે અહીંયા આગળ સાદુરૂપ આપવાનું થશે. તો ટીની સાપેક્ષે વિકલન કરી એટલે dv ટી છેદમાં dt બરાબર ડીના છેદમાં dt 3I પ્લસ 4TJ. આ રીતનું આવશે. આનો એક વખત આની સાથે ગુણાકાર, આનો એક વખત આની સાથે ગુણાકાર. ડીના છેદમાં dt 3 એકમ સદિશ I પ્લસ ડીના છેદમાં dt 4t એકમ સદિશ J. આ વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો અચળ છે. જો આના સહગુણકમાં t નથી એટલે ડીના છેદમાં dt 3 એકમ સદિશ I પ્લસ જો આ t છે એના સહગુણકમાં 4 છે તો આ 4 અચળ છે એટલે વિકલનની આગળ લેવા પડે એટલે 4 ડીના છેદમાં dt અને t એકમ સદિશ J. સાદુરૂપ આપો તો જો આ અચળ છે એટલે આનું વિકલન શૂન્ય થાય. આ dt કેન્સલ એટલે અહીંયા 1 થઈ જશે. તો આનો જવાબ તમને મળે છે 4 એકમ સદિશ J. આ વેગ છે વેગ, બરાબર, એનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે પ્રવેગ મળે. ટી સમયે પ્રવેગ, આ જે આપણને પ્રવેગ મળ્યો છે એ ટી સમયે મળ્યો છે. હવે આ પ્રવેગ કઈ દિશામાં છે તો તમે જોઈ શકો કે અહીંયા એકમ સદિશ J આવ્યો છે, બરાબર. એટલે આ જે આપણને પ્રવેગ મળે છે વિદ્યાર્થી મિત્રો એ વાય અક્ષની દિશામાં છે. અહીંયા આપણને જે પ્રવેગ મળે છે એ ધન વાય દિશામાં છે, ધન વાય દિશામાં. આ જે પ્રવેગ મળ્યો છે એ આપણને જો 4 એકમ સદિશ J છે, J છે એટલે ધન વાય અક્ષની દિશામાં છે એવો એનો અર્થ થયો. એટલે વિદ્યાર્થી મિત્રો કણનો આપણે વેગ મેળવો, ટી સમયે વેગ આટલો થશે. જો ટી સમયે વેગ અને પ્રવેગ છે પ્રવેગ એ આટલો થશે ટી સમયે. પછી આગળ શું કીધું બી વિભાગમાં તો કે ટી બરાબર 1 સેકન્ડ માટે વીટીનું મૂલ્ય અને દિશા શોધો. બરાબર, હવે 1 સેકન્ડ સમય છે, ટી બરાબર 1 સેકન્ડ સમય ત્યારે વેગનું મૂલ્ય આપણે મળશે 5 મીટર પ્રતિ સેકન્ડ. મૂલ્ય શોધવા માટે આપણી પાસે સૂત્ર છે vx² વત્તા vy² અને એનું વર્ગમૂળ લઈ લેવાનું. બરાબર, એટલે આ વેગનું મૂલ્ય તમને મળશે 5 મીટર પ્રતિ સેકન્ડ. હવે આગળ શું કીધું દિશા શોધો. જો દિશા શોધવા માટે આપણે જાણી છીએ કે આપણે tan વિધેયનો ઉપયોગ કરવાનો. દિશા શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે જાણી છીએ કે આપણે tan થીટા લેવું પડે. વિદ્યાર્થી મિત્રો દિશા જાણવા માટે આપણે tan વિધેય લેવું પડે. તો આપણી પાસે tan થીટાનું સૂત્ર છે
આપણી પાસે ટેન થીટાનું સૂત્ર છે વાય અક્ષ હોય વાય અક્ષ એના છેદમાં આપણે એક્સ અક્ષ લેવાની એટલે ટેન થીટા બરાબર વી વાય છેદમાં વી એક્સ વાય એક્સની દિશામાંનો વેગ છેદમાં એક્સ અક્ષની દિશામાંનો વેગ આગળ આપણે સાદુરૂપ આપી તો વી વાય બરાબર વી વાય આપણને ખબર છે 1 સેકન્ડ સમય છે જો 1 સેકન્ડ સમય ત્યારે આપણે દિશા શોધવાની છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો કે 1 સેકન્ડ સમય છે આપણો 1 સેકન્ડ સમય ત્યારે આ આપણો વી એક્સ છે એ 3 છે અને વી વાય આપણો 4 છે એટલે વી વાય છે એ 4 છેદમાં 3 આ બાજુ છે ટેન થીટા હવે આપણે 4/3 કરી વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી 4/3 આપણે 3 કરી બરાબર તો આપણો જવાબ 1.3333 આવશે 1.3333 આ રીતે આગળ 3333 આવ્યા કરશે આ બાજુ છે ટેન થીટા આગળ સાદુરૂપ આપો તો થીટાને કરતાં કરી એટલે ટેન વિધેય ઓલી બાજુ જાય ટેન ઇન્વર્સ 1.3333 હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેચરલ ટેન્જન્ટમાં જોવું પડે લોગ ટેબલમાં વિદ્યાર્થી મિત્રો અગાઉ પણ આપણે દાખલામાં લોગ ટેબલનો ઉપયોગ આવતો હતો એવી જ રીતે અહીંયા આપણે નેચરલ ટેન્જન્ટ બરાબર નેચરલ ટેન્જન્ટ છે બરાબર તમે જોઈ શકો નેચરલ ટેન્જન્ટ એમાં તમારે જોવું પડે કે ટેન વિધેય છે ટેન વિધેય એ 1.3333 ક્યાં થાય બરાબર તો અહીંયા તમે 53 ડિગ્રીવાળી લાઈન જોશો તો પેલું છે 1.3270 1.3319 બરાબર 1.3319 છે અહીંયા 53 મિનિટ 53 ડિગ્રી અને 6 મિનિટ છે 53 ડિગ્રી અને 6 મિનિટ છે અહીંયા ટેન વિધેય કેટલું થાય છે 1.3319 થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરવાના છે 1.3333 છે જો એટલે 20 અને 13 બીજા બરાબર 13 અને 1 14 નો મેઇન ડિફરન્સ થયો બરાબર તો પાછું આમાં તમારે મેઇન ડિફરન્સમાં જોવાનું હવે જો આ 53 ડિગ્રી અને 6 મિનિટ છે બરાબર એટલે કે 1.3319 થયું એ લાઇનમાં 53 ડિગ્રીવાળી લાઇનમાં તમારે મેઇન ડિફરન્સ હવે જોવાનું આપણે થાય 19 એટલે 20 અને 13 બીજા એટલે 13 ને 14 નો મેઇન ડિફરન્સ જોવાનો તો અહીં તમે જોશો તો 16 નો મેઇન ડિફરન્સ છે જો 2 મિનિટ છે 2 મિનિટ એમાં 16 નો મેઇન ડિફરન્સ છે બરાબર એટલે કે આ 2 મિનિટ છે આમાં ઉમેરવી પડશે આપણે 53 ડિગ્રી અને 8 મિનિટ આવો આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 53 ડિગ્રી અને 8 મિનિટ એવો જવાબ આવશે એટલે નિયરલી ઇક્વલ ટુ 53 થશે 53 ડિગ્રી અને 8 મિનિટ નિયરલી ઇક્વલ ટુ થશે 53 ડિગ્રી આ વિદ્યાર્થી મિત્રો 53 ડિગ્રી જે આવી એ એક્સ અક્ષ સાથેનો ખૂણો છે એક્સ અક્ષ સાથે બરાબર તમે જેવી રીતે આપણે આમ આકૃતિ દોરતા હોઈએ આ એક્સ અક્ષ છે આ વાય અક્ષ છે અને વેગ છે વેગ એ આપણો આમ 53 ડિગ્રીએ છે આમ 53 ડિગ્રીએ એક્સ અક્ષ સાથે બરાબર એક્સ અક્ષ સાથે આ રીતે એનો ખૂણો છે એ 53 ડિગ્રી આવશે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે વેગ છે એની દિશા છે એ ટેન વિધેયનો ઉપયોગ કરી અને ગણતરી કરી શકો એનાથી આગળનું આપણું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 4.5 ઉદાહરણ 4.5 છે એની રકમ સમજવાનો પ્રયત્ન કરી ટી બરાબર 0 સમયે એક કોણ ઉગમ બિંદુ પાસેથી 5 એકમ સદિશ આઈ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે
વાક્ય સમજો, ટી બરાબર 0 સમયે જે વેગ હોય એને પ્રારંભિક વેગ કહેવામાં આવે. આ આપણો પ્રારંભિક વેગ છે. જો બરાબર, ટી બરાબર 0 સમયે કણનો જે વેગ હોય એને પ્રારંભિક સમય કહેવાય. એટલે અહીંયા તમને સ્પષ્ટ કીધું છે, ટી બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસેથી જો ગતિની શરૂઆત કરે છે એટલે આ એનો પ્રારંભિક વેગ થયો. XY સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી, બરાબર, આ કણ છે એના ઉપર બળ એવી રીતે લાગે છે કે જેથી 3 એકમ સદિશ I પ્લસ 2 એકમ સદિશ J મીટર પ્રતિ સેકન્ડના વર્ગનો અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને પ્રારંભિક વેગ અને અચળ પ્રવેગ આપ્યો છે. જો આપણે સૌથી પહેલાં ડેટા જે આપ્યો છે એ લખી. સૌથી પહેલાં આપણે ડેટા જે આપ્યો છે એ લખી. એટલે પ્રારંભિક વેગ એટલે V0 5 એકમ સદિશ I અને મીટર પ્રતિ સેકન્ડ. હાલો, અચળ પ્રવેગ એ પણ આપણને આપ્યો છે 3 એકમ સદિશ I પ્લસ 2 એકમ સદિશ J મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે. આ હવે આપણે એ વિભાગમાં શું કીધું, જ્યારે કણનો એક્સિયામ 84 મીટર હોય, જ્યારે કણનો એક્સિયામ 84 મીટર હોય ત્યારે વાયામ કેટલો હશે? એક્સિયામ તમને આપી દીધો છે. જો સમતલમાં ગતિ છે એટલે 2 યામ હશે, x અને y. તો અહીંયા એક્સિયામ તમને 84 મીટર છે ત્યારે વાયામ કેટલો હશે? આપણે વાયામ શોધવાનો કીધો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ શીખી ગયા. અચળ પ્રવેગી ગતિના સમીકરણ આપણે શીખી ગયા. એમાં આપણું બીજું સમીકરણ r માઇનસ r0 બરાબર v0t પ્લસ 1/2 at નો સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, આપણે આવું સમીકરણ છે એ ધાર્યું હતું. અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણ આપણે ધાર્યા હતા. એમાં બીજું સમીકરણ r માઇનસ r0 બરાબર v0t પ્લસ 1/2 at નો સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો, આ શરૂઆતનું સ્થાન પણ આપણને રકમમાં આપ્યું છે. જો એક કણ ઉગમ બિંદુ પાસેથી, જો ઉગમ બિંદુ એટલે આ r0 બરાબર 0 થયું, r0 બરાબર 0 થશે. બરાબર, તો અહીંયા આપણે કિંમત મૂકવાની થાય. આ જે કિંમત ડેટા આપ્યો છે આપણે રકમમાં એ આમાં મૂકવાનો. તો r માઇનસ r0 છે અહીંયા 0 લેવાનો, કારણ કે ગતિની શરૂઆત છે એ ઉગમ બિંદુ ઉપરથી થાય છે. હાલો, v0 દેખાય, બરાબર, ત્યાં આપણે 5 એકમ સદિશ I લેવું પડે. 5 એકમ સદિશ I અને t પ્લસ 1/2 આ એ દેખાય એ અહીંયા આપણે આ કિંમત લેવી પડે. અચળ પ્રવેગ 3I પ્લસ 2J અને t નો વર્ગ. આનું વિદ્યાર્થી મિત્રો આપણે થોડુંક સાદું રૂપ આપી તો આ 5t એકમ સદિશ I પ્લસ આનો આપણે અંદર ગુણાકાર કરી નાખીએ. આનો આની સાથે ગુણાકાર અને આનો પાછો આની સાથે ગુણાકાર. તો તમે જોઈ શકો 3/2 t નો વર્ગ એકમ સદિશ I આવશે. આનો પાછો આપણે આની સાથે ગુણાકાર કરી, આનો આપણે આની સાથે ગુણાકાર કરી તો 2/2 t નો વર્ગ અને j આવશે. આગળ આપણે સાદું રૂપ આપી, બરાબર, તો 5t એકમ સદિશ I પ્લસ 3/2 એટલે 1.5 કહેવાય. 3 આ અડધા કરો એટલે 1.5 t નો વર્ગ એકમ સદિશ I પ્લસ 1 આ 2 કેન્સલ થઈ જાય એટલે t નો વર્ગ જે વધશે અહીંયા. હવે વિદ્યાર્થી મિત્રો, આ પદ છે, આ પદ, બરાબર, એમાં અહીંયા તમે જોશો તો એકમ સદિશ I છે, અહીંયા પણ એકમ સદિશ I છે. તો એકમ સદિશ I છે એ તમે સામાન્ય લઈ શકો. 5t પ્લસ 1.5 t નો વર્ગ એકમ સદિશ I પ્લસ t નો વર્ગ એકમ સદિશ J. આ બાજુ છે આપણો સ્થાન સદિશ R.
તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે આ સ્થાન સદિશ છે એનો આ અહીંયા એકમ સદિશ I છે, બરાબર. તો આ એક્સ અક્ષની દિશામાંનો ઘટક થયો. તેવી જ રીતે આ જે ઘટક મળ્યો એ આપણને અહીંયા એકમ સદિશ જે છે એટલે વાય અક્ષની દિશામાંનો ઘટક થશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને એક્સ અક્ષની દિશામાંનો ઘટક અને વાય અક્ષની દિશામાંનો ઘટક મળે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આવું સૂત્ર આવી ગયું, સ્થાન સદિશ R બરાબર એક્સ અક્ષની દિશામાંનો ઘટક હોય, એક્સ અક્ષની દિશામાંનો ઘટક એને ધારો કે આપણે એક્સ ટી કહીએ, એક્સ એકમ સદિશ I પ્લસ વાય એકમ સદિશ જે, બરાબર. તો એવું જ અહીંયા સ્વરૂપ મળે છે. ટૂંકમાં આ સમીકરણ અને આ સમીકરણને આપણે સરખાવવાનું. જો તો આ જે અહીંયા એકમ સદિશ I છે એટલે આ એક્સ અક્ષની દિશામાંનો ઘટક થયો, એટલે એક્સ બરાબર શું થયું? એક્સ બરાબર 5t પ્લસ 1.5 ટીનો વર્ગ. પછી અહીંયા એકમ સદિશ જે છે તો આ જે ઘટક છે એ આપણો વાય અક્ષની દિશામાંનો ઘટક થયો, વાય બરાબર ટીનો વર્ગ જે ટીનો વર્ગ થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્સિયામ તો આપ્યો છે 84 મીટર, બરાબર. આ માનો કે આપણું સમીકરણ 1 છે, આ માનો કે આપણું સમીકરણ 2 છે, બરાબર. હવે એક્સ બરાબર આપણે મળ્યા છે 5t પ્લસ 1.5 ટીનો વર્ગ. એમાં એક્સિયામ આપણને રકમમાં આપ્યો છે. જો એક્સિયામ 84 મીટર હોય ત્યારે વાયયામ કેટલો હશે? એટલે 84 મીટર લખવા પડે આપણે. એક્સ દેખાય અહીંયા, એટલે 84 બરાબર 5t પ્લસ 1.5 ટીનો વર્ગ. હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો આ પદ આપણે બરાબરની ઓલી બાજુ લઈ જઈએ એટલે માઇનસ થઈ જશે. 1.5 ટીનો વર્ગ પ્લસ 5t અને માઇનસ 84 બરાબર 0. આ રીતે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આનું સાદુરૂપ આપવાનું થાય. સાદુરૂપ આપવા માટે આપણે શું કરીએ તો કે સૌથી પહેલાં આને આપણે 10 વડે ગુણી નાખી, 10 વડે ગુણતા, કારણ કે આપણે આ જે દશાંશ ચિહ્ન છે એ દૂર કરવું છે. એટલે 15tનો વર્ગ પ્લસ આને તમે 10 વડે ગુણશો એટલે 50t માઇનસ 84 બરાબર 0. હવે આમાંથી આપણે 5 છે, 5 એને કોમન લઈ લઈએ, બરાબર. અહીંયા આપણે 10 વડે ગુણી તો આ 84 છે, 84 એની પાછળ એક 0 લાગી જશે. હવે આપણે આના સામાન્ય લઈ, માનો કે 5 આપણે સામાન્ય લઈ, બરાબર. તો શું થશે? 5 આપણે સામાન્ય લઈ તો 5 તેરી 15 એટલે અહીંયા 3tનો વર્ગ, અહીંયા 10t, અહીંયા આપણે 5 સામાન્ય લઈ તો 5 × 5, 5 × 6 = 30 અને 5 × 8 = 40 આમ થશે. આ 5 છે એ આના છેદમાં જાય એટલે એ તો 0 થઈ જશે. 3tનો વર્ગ પ્લસ 10t માઇનસ 168 બરાબર 0. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અવયવના જે રીત તમે શીખી ગયા, બરાબર. બીજ શોધવાની રીતનો પણ ઉપયોગ કરી શકો અને અવયવવાળી રીતનો પણ તમે ઉપયોગ કરી શકો. એટલે 3tનો વર્ગ પ્લસ 28t માઇનસ આપણે અહીંયા 10t કરવાના છે તો અહીંયા 18t માઇનસ 168 બરાબર 0. બરાબર. 28t છે, 28t એમાંથી 18t બાદ કરશો એટલે આ 10t આવી જશે. બરાબર. વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપવા માટે કોઈ બીજી સરળ રીત હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો. હવે અહીંયા આપણે સાદુરૂપ આપી તો આમાંથી t સામાન્ય લઈ, આ બે પદ છે એમાંથી t સામાન્ય લઈ તો 3t પ્લસ 28 માઇનસ એવી રીતે
18t માઇનસ 168 છે એમાંથી આપણે 6 સામાન્ય લઈએ 6 તો 6 તેરી 18 એટલે અહીં 3t આ માઇનસ સામાન્ય લીધું એટલે આ માઇનસ છે એ આપણું પ્લસ થઈ જશે બરાબર માઇનસ આપણે સામાન્ય લીધા તો આ માઇનસ નિશાની છે એ ફરી જશે પ્લસ થઈ જશે 28 બરાબર 0 તો આપણને એક મળ્યું t માઇનસ 6 અને 3t પ્લસ 28 બરાબર 0 બરાબર એટલે આના ઉપરથી તમે પાછી બે શક્યતા વિચારી શકો સાદુરૂપ આપવા માટે આના ઉપરથી તમે બે શક્યતા વિચારી શકો t માઇનસ 6 બરાબર 0 અથવા 3t પ્લસ 28 બરાબર 0 વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી શક્યતા વિચારી કાં આ પદ આપણું શૂન્ય હોય અને કાં આ પદ આપણું શૂન્ય હોય બરાબર ગણિતમાં તમે આવું સાદુરૂપ ઘણી જગ્યાએ આપતા હો અહીંયા પણ આપણે સાદુરૂપ આપવાનું છે હવે આગળ આપણે વિચારી તો આ 6 ઓલી બાજુ જાય એટલે t બરાબર 6 સેકન્ડ થશે બરાબર આ માઇનસ 6 છે એ બરાબરની ઓલી બાજુ જાય એટલે પ્લસ 6 થઈ જશે અહીંયા સાદુરૂપ આપો બરાબર તો 3t બરાબર માઇનસ 28 t બરાબર માઇનસ 28/3 તમે જોઈ શકો કે સમય છે સમય એ ક્યારેય ઋણ ન હોય બરાબર અહીંયા જો માઇનસ આવ્યો સમય એટલે આ શક્ય નથી સમય છે એ 1 સેકન્ડ પછી 2 સેકન્ડ થાય 3 સેકન્ડ થાય 4 સેકન્ડ થાય બરાબર આ રીતે સમય છે એ ધન જ હોય એ ઋણ ન હોય બરાબર એટલે અહીંયા આ જે માઇનસ આવ્યું 28/3 તો આ શક્ય નથી તો t બરાબર 6 સેકન્ડ છે t બરાબર 6 સેકન્ડ બરાબર ત્યારે 184 મીટર હશે t બરાબર 6 સેકન્ડ સમય હશે 6 સેકન્ડ સમય ત્યારે એક્સયામ છે એ આપણો 84 મીટર હશે અને વાયયામ આપણે શોધવાનો છે જો તો વાયયામ શોધવા માટે હવે આપણી પાસે સૂત્ર છે y બરાબર t નો વર્ગ છે એમાં t બરાબર 6 સેકન્ડ મૂકતા તો y બરાબર આ t દેખાય અહીંયા 6 મૂકો એટલે 6 નો વર્ગ એટલે 36 મીટર આવશે વિદ્યાર્થી મિત્રો એક્સયામ છે એક્સયામ 84 મીટર છે ત્યારે વાયયામ છે એ 36 મીટર હશે અને આપણો સમય કેટલો થયો હશે સમય 6 સેકન્ડનો સમય થયો હશે ત્યારે 6 સેકન્ડ સમયે એક્સયામ 84 મીટર હશે ત્યારે વાયયામ છે એ 36 મીટર હશે હવે વિદ્યાર્થી મિત્રો એનાથી આપણે આગળ વધી બીજું આપણે શું ગણવાનું છે તે સમયે કણની ઝડપ કેટલી હશે તે સમયે એટલે 6 સેકન્ડ સમયે જો 6 સેકન્ડ સમય છે ત્યારે આપણે એની ઝડપ શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલાં આપણે સ્થાન સદિશ આપ્યો છે અહીંયા બરાબર તમે જોઈ શકો અહીંયા આપણને સ્થાન સદિશ આપ્યો છે આ એનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરવું પડે સ્થાન સદિશ આપણી પાસે છે જો આ બી વિભાગની ગણતરી એમાં સ્થાન સદિશ આપણને આપ્યો છે 5t પ્લસ 1.5t નો વર્ગ એકમ સદિશ i પ્લસ t નો વર્ગ એકમ સદિશ j વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સ્થાન સદિશ આપ્યો છે હવે આપણે કણની ઝડપ શોધવાની છે એટલે આપણે આનું t ની સાપેક્ષે વિકલન કરવું પડે t ની સાપેક્ષે વિકલન કરતા તો dr છેદમાં dt બરાબર d ના છેદમાં dt 5t પ્લસ 1.5 t નો વર્ગ એકમ સદિશ i પ્લસ d ના છેદમાં dt t નો વર્ગ એકમ સદિશ j આ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો બરાબર આપણે સ્થાન છે સ્થાન એનું સમયની સાપેક્ષે વિકલન કરી તો આપણને પ્રવેગ વેગ નામની ભૌતિક રાશિ મળશે
હવે આપણે આગળ સાદુરૂપ આપી તો આનો આપણે આની સાથે ગુણાકાર કરી તો આ 5 અચળ છે એટલે આપણે આગળ લઈ લેવા પડે 5 ડીટીના છેદમાં ડીટી થશે આનો આપણે આની સાથે ગુણાકાર કરી તો આ 1.5 અચળ છે એટલે એને વિકલનની આગળ લેવા પડશે 1.5 ડીના છેદમાં ડીટી અને ટીનો વર્ગ અહીંયા આવશે એકમ સદિશ આઈ પ્લસ ડીના છેદમાં ડીટી ટીનો વર્ગ એકમ સદિશ જે આગળ સાદુરૂપ આપો તો આ ડીટી ડીટી કેન્સલ એટલે અહીંયા 1 થશે આ 1.5 બરાબર હવે આનું વિકલન કરો તો ઘાત આગળ લેવાની અને ઘાતમાં ઘટાડો કરવાનો એટલે 2t ની 1 ઘાત આ જે મળ્યું એ આપણો એકમ સદિશ આઈ નો ઘટક છે x અક્ષની દિશામાંનો ઘટક પ્લસ અહીંયા ઘાત આગળ લ્યો અને ઘાતમાં ઘટાડો કરો એટલે 2 ઘાત છે એ 1 ઘાત થઈ જશે એકમ સદિશ જે આગળ સાદુરૂપ આપો તો 5 પ્લસ આ 1.5 ગુણ્યા 2 એટલે 3 થશે t એકમ સદિશ આઈ પ્લસ 2t એકમ સદિશ જે આ સ્થાન છે સ્થાન એનું આપણે સમયની સાપેક્ષે વિકલન કર્યું એટલે વેગ નામની ભૌતિક રાશિ મળશે આ ટી સમયે વેગ મળે છે જો બરાબર ટી સમયે આપણને આટલો વેગ મળશે ટી સમયે હવે આપણે વેગ શોધવાનો છે પણ 6 સેકન્ડ સમયે જો 6 સેકન્ડ સમય છે ત્યારે આપણે વેગ શોધવાનો છે તો આપણે જ્યાં અહીંયા ટી દેખાય ટી બરાબર ત્યાં આપણે 6 મૂકવા પડે ટી દેખાય અહીંયા આપણે 6 સેકન્ડ મૂકવાના થાય એટલે આગળ આપણે સાદુરૂપ આપી તો ટી બરાબર 6 સેકન્ડ મૂકતા જો વેગ છે એ આપણે 6 સેકન્ડે શોધવાનો છે એટલે વી બરાબર 5 પ્લસ 3 એને ગુણ્યા જો અહીંયા ટી દેખાય આ ટી એટલે આપણે અહીંયા 6 મૂકવાના એકમ સદિશ આઈ પ્લસ 2 પાછો આ ટી દેખાય આ ટી અહીંયા આપણે 6 મૂકવાના એકમ સદિશ જે તો 6 તેરી 18 અને 5 એટલે 23 થશે એકમ સદિશ આઈ પ્લસ 2 6 12 એકમ સદિશ જે થશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એકમ સદિશ આઈ છે એટલે આ x અક્ષની દિશામાંનો વેગ થયો 23 મીટર પ્રતિ સેકન્ડ અહીંયા એકમ સદિશ જે છે તો આ y અક્ષની દિશામાંનો વેગ થયો vy બરાબર 12 મીટર પ્રતિ સેકન્ડ આવશે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને x અક્ષની દિશામાંનો ઘટક મળે અને y અક્ષની દિશામાંનો ઘટક મળે હવે આપણે અહીં ઝડપ શોધવાની છે ઝડપ એટલે કે વેગનું મૂલ્ય તો આપણી પાસે સૂત્ર છે વર્ગમૂળમાં vx નો વર્ગ પ્લસ vy નો વર્ગ બરાબર વર્ગમૂળમાં vx દેખાય અહીંયા આપણે 23 લેવાના થાય 23 નો વર્ગ પ્લસ vy દેખાય અહીંયા 12 લેવાના 12 નો વર્ગ વાનું વિદ્યાર્થી મિત્રો તમે સાદુરૂપ આપશો તો આનો જવાબ છે એ 673 આવશે 673 પાછું એનું તમે વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને વર્ગમૂળ કાઢશો બરાબર 673 એનું વર્ગમૂળ કાઢશો તો 25.94 આવશે બરાબર 673 એનું પાછું તમે વર્ગમૂળ કાઢશો તો 25.94 આવશે 25.94 હવે આ વેગ ઝડપ છે ઝડપ બરાબર એટલે એકમ મીટર પ્રતિ સેકન્ડ આવશે આ વિદ્યાર્થી મિત્રો એનું મૂલ્ય તમને મળ્યું એટલે બંને દાખલા છે એ તમારે હોમવર્કમાં રહેશે અને વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં સુધી રાખી દાખલા ગણવાની પ્રેક્ટિસ કરજો તો સમજાશે અને ક્યાં આપણી ભૂલ થાય
એ પણ આપણને ખબર પડે.